રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવામાં અમદાવાદ સૌથી પાછળ છે। 30 એપ્રિલ સુધીની જ સમયસીમા હોવા છતાં હજુ કતારો છે। રાશન કાર્ડ ધારકો ઈ-કેવાયસી કરાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે। નામ કમી, મોબાઈલ નંબર સહિતના સુધારા માટે લાંબી કતારો છે। સર્વર ડાઉન, કર્મચારીઓનો અભાવ, અપૂરતી વિન્ડોને લઈને સમસ્યા છે। 50% રાશન કાર્ડ ધારકો હજુ પણ પ્રક્રિયામાંથી બાકાત છે। ई-केवायसी ની પ્રોસેસ માટે રેશન કાર્ડની આ પાલડી સ્થિત જે ઓફિસ છે એ ઓફિસમાં તમે જોઈ રહ્યા છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા છે અને છેલ્લા કેટલાય દિવસથી આ જ પ્રકારે અહીંયા જે ભીડ છે ભીડના દ્રશ્યો પણ આપણને જોવા મળી રહ્યા છે અને જે પ્રોસેસ છે પ્રોસેસ પૂરી કરવા માટેની જે છેલ્લી તારીખ છે એ છેલ્લી તારીખ 30 તારીખ છે। તમારું ઈ-કેવાયસી થઈ ગયું? હા, થઈ ગયું। પહેલી વાર આવ્યા હતા? થઈ ગયું? હા, પહેલી વાર। આપ જુઓ અત્યારે કે જે લોકો છે એ લોકો અહીંયા પ્રોસેસ માટે આવ્યા છે અને તમે ક્યાંથી આવ્યા છો અને કેટલી વાર તમે ધક્કા કર્યા? રાજીવનગરથી આવ્યો છું। બીજો ધક્કો છે મારે કેવાયસી માટે। પહેલાં મારા મમ્મીનું કરાવ્યું, પછી મારી વાઈફનું કરાવ્યું, હવે મારો માટે ત્રીજો ધક્કો કરું છું અત્યારે। પહેલા તમને કીધું નહોતું કે એક સાથે બધાવાનું કરાવ? ના, નથી કીધું કે એક જણો ઘરમાં એક માણસનું કેવાયસી થઈ જશે એટલે કાલ ચાલુ થઈ જશે, નકર બંધ થઈ જશે। સીધો જવાબ આપતા જ નથી। એ તો એવું જ કે પહેલાં એક કરાવો પછી કે હવે આટલા બાકી રહે, હવે બીજું કરાવશો તો જ મળશે। એ સીધો જવાબ આપતા જ નહીં રેશન કાર્ડ। અહીંયા બીજા પણ કેટલાક લોકો છે, એમને પણ પૂછવાનો પ્રયાસ કરીશું। તમારું પહેલી વારમાં થઈ ગયું કે તમને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે? ના, હું તો ફર્સ્ટ ટાઈમ જ આવી છું અને કે નામ એડ કરવા માટે આવી છું હું અહીંયા રેશન કાર્ડમાં મારું। તો અહીંયા બધું પ્રોપરલી થઈ રહ્યું છે કામ? હવે બસ આ કરું, ખબર પડે પ્રોપરલી થાય છે કે નહીં થતું। જો અત્યારે તમે કે અહીંયા બીજા પણ બેન છે, એમને પણ પૂછવાનો પ્રયાસ કરીશું। બેન, તમે જ્યારે આ ઈ-કેવાયસી માટે આવ્યા છો ઇઝીલી માં તો રેશન કાર્ડમાંથી નામ જ નીકળી ગયા છે એટલે એ ભરાવા માટે આવ્યું। કેવી રીતે નીકળી એ ગયા? ખબર ને, તો ત્યાં રેશન કાર્ડની દુકાને ગયા ને ત્યાં કીધું કે નામ નીકળી ગયા છે, એ કે ચડાઈ આવો ત્યાં જઈને। તમે ક્યાંથી આવ્યા છો વડીલ? તમે ક્યાંથી આવ્યા છો? નારાયણનગર। અચ્છા, પહેલી વારમાં થઈ જાય છે કે ધક્કા ખાવા પડે? આ પહેલી વાર આવ્યા। ખાવા પડે છે શેના માટે? શું કહે છે અહીંયા? કેવાયસીમાં આ કરાવો, ઓલું કરાવો, થતું નથી। તો આપ જોઈ શકો છો કે ખૂબ લાંબી લાઈનો છે અને ખૂબ ભીડ છે અહીંયા આ પાલડી સ્થિત ઓફિસે અને આ જ સ્થિતિ છે એ અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે અને લોકો પરેશાન પણ થઈ રહ્યા છે અને ઈ-કેવાયસીની જે પ્રોસેસ છે પ્રોસેસમાં હજુ ઘણા બધા લોકોના નામ એડ થવાના પણ બાકી છે। કેમેરામેન તોસીફ મલિક સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।